તો ગાંધીનગર ખાતે કિસાન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા છે। કિસાન સન્માન નિધિ સમારોહમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલ, મંત્રી બચુભાઈ ખાબડ પણ ઉપસ્થિત રહ્યા છે। દેશના 11 કરોડ ખેડૂત પરિવારને આ યોજનાનો લાભ મળે છે। કિસાન સન્માન નિધિ 18 હપ્તામાં 3.46 કરોડનું અત્યાર સુધી વિતરણ થઈ ચૂક્યું છે। 9.7 કરોડ ખેડૂતોને કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો પણ મળશે। આજે 19મા હપ્તા અન્વયે 2200 કરોડની ફાળવણી થશે। રાજ્યના 51.41 લાખ ખેડૂતોને 1148 કરોડની સહાય મળશે। નિધિનો 19મો હપ્તો દેશના 9.7 કરોડથી વધુ ખેડૂતોને મળવાનો છે। ગુજરાતના 51,41,000થી વધુ ખેડૂત પરિવારના ખાતામાં રૂપિયા 1148 કરોડ રૂપિયા જમા થવાના છે। આ ઉપરાંત કૃષિ વિભાગની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ થવાનું છે। તેમજ પ્રગતિશીલ ખેડૂતો તેમજ વિવિધ કૃષિ એવોર્ડ મેળવનાર ખેડૂતોનું પણ આપણે સન્માન કરવાના છીએ। પણ એ વડાપ્રધાનશ્રીનું વક્તવ્ય પત્યા પછી કરીશું ને। આધુનિક ટેકનોલોજીના સમન્વય સાથે ખેડૂતોને માર્ગદર્શન આપવાની પરંપરા આજે વધુ નવા આયામો આપણે જોડ્યા છે। કૃષિ પ્રગતિ અંતર્ગત વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન તેમજ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી ખેડૂતો કૃષિ સંબંધિત તમામ પ્રશ્નોનું ઝડપથી અને અસરકારક નિરાકરણ મેળવી શકશે। આજે ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પણ પ્રારંભ કર્યો છે। 200 જેટલા ખરીદ કેન્દ્રો ખાતેથી આજથી લઈને 15મી માર્ચ સુધીના ખરીદી ચાલવાની છે।